Hello, good morning students. Welcome become semester 6 auditing and corporate governance. We are using B. Jamnadas and company as a reference book. Unit 4 corporate government ની rating agencies last topic discuss કર્યો છે. એમાં આગળ corporate governance rating by rating agencies. કોર્પોરેટ ગવર્નન્સ રેટિંગ બાય રેટિંગ એજન્સીસ. રેટિંગ એજન્સીસ છે કે કઈ રીતે રેટ પ્રોવાઈડ કરે છે. કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ફોર ઇન્વેસ્ટર્સ. ઇન્વેસ્ટર્સ એટલે રોકાણકારો છે કોર્પોરેટ ગવર્નન્સ કે જે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. ઇન ધ મોડર્ન એજ રેટિંગ એજન્સીસ પ્રોવાઈડ એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ રેટિંગ ઓન જનરલ ગવર્નન્સ. મોડર્ન એજમાં રેટિંગ એજન્સીસ છે કે જે ESG એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ કે પૂરેપૂરું માર્કેટ સ્ટડી કરે છે. માર્કેટની કન્ડિશન શું છે, એન્વાયરમેન્ટ કેવું છે, ઇન્ફ્લેશન છે, ડિપ્રેશનની સિચ્યુએશન છે, સોશિયલ ગવર્નન્સ. રેટિંગ એજન્સીસ છે રેટિંગ ઓન જનરલ ગવર્નન્સ. Here it is shown below as how to care give rating after evaluating the companies based on the following parameters. કેર કેવી રીતે વર્ક કરે છે એના પેરામીટર્સ આપ્યા છે. ફર્સ્ટ, સ્ટ્રક્ચર ઓફ બોર્ડ એન્ડ ઇટ્સ વર્ક મેથડ. ક્રેડિટ રેટિંગ એજન્સીસ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને એનું બોર્ડ કોણ હોય છે કે બોર્ડ ઓફ જનરલ મિટિંગમાં શું ડિસાઇડ કરેલું હોય છે કે કઈ પ્રમાણે વર્ક કરે છે, વર્કની મેથડ કઈ છે. સેકન્ડ, સ્ટ્રક્ચર ઓફ કંપનીઝ ઓનરશિપ. આ જે કંપનીની ઓનરશિપ કોની છે, કેટલા ઓનર્સ છે, પાર્ટનરશિપ ફોર્મ છે, સોલો પ્રોપ્રાઇટરશિપ ફોર્મ છે કે જોઈન્ટ સ્ટોક કંપની છે, કે જે ડિસાઇડ કરે છે કે કંપનીનું સ્ટ્રક્ચર કેવું છે. સ્ટ્રક્ચર ઓફ કંપનીઝ મેનેજમેન્ટ, કંપનીનું મેનેજમેન્ટ કેવું છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કેટલા છે, ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર ડિસાઇડ કરવામાં આવે છે. રિલેશન વિથ શેર હોલ્ડર એન્ડ સ્ટેક હોલ્ડર્સ, રિલેશન કેવા છે શેર હોલ્ડર સાથે, ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, સ્ટેક હોલ્ડર સાથે એના કંપનીના રિલેશન કેવા છે. ડિસ્કશન એન્ડ ટ્રાન્સપરન્સી, ડિસ્ક્લોઝર એન્ડ ટ્રાન્સપરન્સી. કોઈ પણ કાર્યમાં ટ્રાન્સપરન્સી જોવા મળે છે, પારદર્શકતા જોવા મળે છે. ફાઇનાન્શિયલ વિઝડમ બેલેન્સ, ફાઇનાન્શિયલ સિચ્યુએશન જોવામાં આવે છે, લાયબિલિટી અને એસેટ્સની પોઝિશન કેવી છે. બેલેન્સ શીટ ચેક કરવામાં આવે છે. એના ઉપરથી ક્રેડિટ રેટિંગ એજન્સી છે કે જે રેટિંગ આપે છે. ફોલોઈંગ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એન્ડ રેગ્યુલેટિંગ રૂલ્સ. While rating the governance of company, care evaluate the following matters. કેર છે કે કઈ એવેલ્યુએટ મૂલ્યાંકન કરે છે. એજન્ડા પેપર, ફર્સ્ટ એજન્ડા પેપર રેડી કરે છે કે એજન્ડા પેપર્સમાં ડિસાઇડ કરવામાં આવે છે કયા એજન્ડા કયા ટોપિક ઉપર તમે ઇવેલ્યુએશન કરો છો. ઇન્વેસ્ટર્સને પ્રોપર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. મિનિટ ઓફ ધ બોર્ડ મીટિંગ, મેક્સિમમ અને મિનિમમ કેટલા મેમ્બર્સ હોવા જોઈએ કે જે બોર્ડ મીટિંગ એટેન્ડ કરે છે. સ્ટ્રક્ચર ઓફ ધ બોર્ડ, બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં મેનેજિંગ ડાયરેક્ટર કેટલા, ડાયરેક્ટર કેટલા, કેવી રીતે એની રિક્રુટમેન્ટ કરવામાં આવે છે, એની અપોઇન્ટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, સ્ટેટ ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા કંપની દ્વારા. બોર્ડ કમિટી એન્ડ ઇટ્સ સ્ટ્રક્ચર, બોર્ડ કમિટી કેવી રીતે વર્ક કરે છે, બોર્ડ કમિટી અને એનું સ્ટ્રક્ચર. એન્યુઅલ રિપોર્ટ પ્રિપેર કરવામાં આવે છે. એન્યુઅલ જનરલ મિટિંગ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ્સ અરેન્જ કરવામાં આવે છે. એન્યુઅલ જનરલ મિટિંગ વાર્ષિક સામાન્ય સભા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારાની જે સામાન્ય સભા હોય છે એ મીટિંગ હોય છે એને અરેન્જ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય ધ કંપની ટુ ધ રેગ્યુલેટરી, ક્રેડિટ રેટિંગ એજન્સીસ છે કે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે એને પ્રોપર એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કંપની દ્વારા કરવામાં આવે છે. ડાયલોગ ઓફ રેટિંગ ટીમ વિથ ટોપ ઓફિશિયલ ઓફ ધ કંપની, ડાયલોગ ઓફ રેટિંગ ટીમ વિથ કસ્ટમર, ક્રેડિટર્સ, સ્ટાફ એક્સેટ્રા.
આ ક્રેડિટ રેટિંગ ટીમ હોય છે કે જે ટોપ ઓફિસર, ટોપ લેવલ મેનેજમેન્ટે જે વર્ક જે એમ્પ્લોયી હોય એની સાથે સારી રીતે ડિસ્કસ કરે છે, કંપનીનું સ્ટ્રક્ચર ડિસ્કસ કરે છે, કસ્ટમર ક્રેડિટર્સની સાથે ડિસ્કસ કરે છે, એના પછી રેટિંગ પ્રોવાઈડ કરે છે. કંપની હોય છે કે ફર્સ્ટ એ શું કરે છે, એસેન્શિયલ ઇન્ફોર્મેશન જે હોય છે, જરૂરી વિગતો હોય છે એ પ્રોવાઈડ કરે છે. ગીવ સેટિસ્ફેક્ટરી એક્સપ્લેનેશન ફોર ક્વેશ્ચન વિથ રેટિંગ ટીમ્સ. રેટિંગ ટીમ્સ દ્વારા જે કાંઈ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને સેટિસ્ફેક્ટરી સંતોષપૂર્ણ આન્સર આપવાનો હોય છે. જ્યારે રેટિંગ એજન્સીસનું વર્ક શું હોય છે કે રેટિંગ એજન્સીસ હોય છે કે ફર્સ્ટ કેર કરે છે કોર્પોરેટ ગવર્નન્સ રેટિંગ પ્રોસેસ હોય છે કે એમાં સિલેક્ટ ધ રેટિંગ ટીમ્સ સિલેક્ટ કરવામાં આવે છે. એનાલિસિસ ધ ઇન્ફોર્મેશન રિસીવ્ડ બાય ધ રેટિંગ ટીમ્સ. એને જે ઇન્ફોર્મેશન મળી છે, જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે એ ઇન્ફોર્મેશનની રેટિંગ ટીમ દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આસ્ક ફોર એડિશનલ ઇન્ફોર્મેશન ઇફ નીડેડ. જો જરૂર હોય તો બીજી ઇન્ફોર્મેશન વધારાની કલેક્ટ કરવામાં આવે છે રેટિંગ એજન્સીસ દ્વારા. ટીમ મેક્સ ધ સાઇટ વિઝિટ ઓબ્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ કંપનીની સાઇટ ઉપરથી ટીમ છે કે એ ઇન્ફોર્મેશન મેળવે છે ફ્રોમ આઉટસાઇડ, બહારથી પણ મેળવે છે, એઝ વેલ એઝ બેન્કર ઓડિટર ઓફ ધ કંપની. બેન્કર્સ અથવા ઓડિટર પાસેથી પણ ક્રેડિટ રેટિંગ એજન્સીસ છે કે જે કંપનીના મૂલ્યાંકન માટે ઇન્ફોર્મેશન ઓડિટર અને બેન્કર પાસેથી પણ મેળવે છે. પ્રિપેર રેટિંગ નોટ્સ. રેટિંગ નોટ્સ તૈયાર કરે છે કે કેટલી એને રેટિંગ આપવા. રેટિંગ કમિટી વિલ ડિટરમાઇન રેટિંગ એન્ડ વિલ ઇન્ફોર્મ ધ કંપની લોજિકલી. રેટિંગ કમિટી છે કે એ રેટિંગ ધ્યાનમાં લે છે, એને ઇન્ફોર્મ કરે છે લોજિકલી રેટ બરાબર છે કે નહીં, પ્રોપર છે કે નહીં. રેટિંગ લેટર ઇસ્યુડ અને લાસ્ટમાં રેટિંગ કેટલો રેટ આપો છો તમે, કેટલા સ્ટાર્સ આપો છો, રેટિંગ લેટર્સ ઇસ્યુ કરવામાં આવે છે. જો રેટિંગ એક્સેપ્ટ થાય તો આગળ રેટિંગ લેટર ઇસ્યુ કરવામાં આવે છે. જો રેટિંગ એક્સેપ્ટ નથી થતા તો અપીલ ફોર રિવ્યુ. તો એને સેકન્ડ ટાઈમ રિવ્યુ માટે ફરીને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે, ફરીથી આખી પ્રોસેસ કરવામાં આવે છે. આટલી એનું કોર્પોરેટ ગવર્નન્સ રેટિંગ પ્રોસેસ છે એનું વર્ક છે. નેક્સ્ટ ટોપિક છે લિસ્ટિંગ એગ્રીમેન્ટ ક્લોઝ 49. The presentation of corporate governance of company listed in India has to be made in its annual report. કોઈપણ ગવર્મેન્ટ કંપનીઝ હોય છે કે જેનું લિસ્ટિંગ રજિસ્ટ્રાર ઓફિસમાં થયેલું હોય છે અને એને એન્યુઅલ રિપોર્ટ પ્રિપેર કરવો કમ્પલસરી હોય છે. This report is to be prepared by the company as per clause 49 of listing agreement. આ જે રિપોર્ટ હોય છે એ કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે અને કયા મુજબ હોય છે, ક્લોઝ 49 મુજબ એનું લિસ્ટિંગ એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવે છે, રિપોર્ટ પ્રિપેર કરવામાં આવે છે. લિસ્ટિંગ એગ્રીમેન્ટ ઇઝ મેડ બિટવીન ધ સ્ટોક એક્સચેન્જ એન્ડ ધ કંપની. લિસ્ટિંગ એગ્રીમેન્ટ બે વચ્ચેનો છે. કોના વચ્ચે થાય છે? સ્ટોક એક્સચેન્જ અને કંપની વચ્ચે. Under this agreement, the company give guarantee to the stock exchange that the company will follow all the precondition mentioned in it, and if it is not able to follow them, then stock exchange can take action against the company. લિસ્ટિંગ એગ્રીમેન્ટ છે કોના બે વચ્ચે હોય છે? સ્ટોક એક્સચેન્જ અને કંપની વચ્ચે હોય છે. આ લિસ્ટિંગ એગ્રીમેન્ટમાં શું હોય છે? કંપનીઝ હોય છે કે જે ગેરંટી આપે છે કે સ્ટોક એક્સચેન્જ દ્વારા જે પહેલેથી ડિસાઇડ કરેલી પ્રી કન્ડિશન છે કે જે મેન્શન કરેલી છે એ ફોલો કરશે કંપની. જો કંપની પ્રી ડિસાઇડેડ કન્ડિશન ફોલો નહીં કરે ત્યારે સ્ટોક એક્સચેન્જ છે કે એના વિરુદ્ધમાં સ્ટેપ્સ લઈ શકશે. The stock exchange can take action against the company and extreme condition the stock exchange can delist the company. અને એટલી ખરાબ સિચ્યુએશનમાં હોય કે જ્યારે કંપનીએ કોઈ પણ સ્ટોક એક્સચેન્જના રૂલ્સ ફોલો ન કર્યા હોય ત્યારે સ્ટોક એક્સચેન્જ છે કે એ કંપનીને ડિલિસ્ટ કરે છે, એટલે એનું રજિસ્ટ્રેશન રદ કરે છે. So the company has to follow all the condition given in the listing agreement. એટલા માટે કંપનીને કમ્પલસરી બધી કન્ડિશન ફૂલફિલ કરવી જરૂરી છે જ્યારે એને લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરવામાં આવે છે ત્યારે.
લિસ્ટિંગ એગ્રીમેન્ટ સ્ટોક એક્સચેન્જ અને કંપની દ્વારા બંને વચ્ચે થતો જે એગ્રીમેન્ટ છે કે એને લિસ્ટિંગ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ, following are the provision of clause 49. કયા કયા ક્લોઝ 49 માં પ્રોવિઝન્સ આપેલા છે, કંપનીની જોગવાઈઓ છે. To whom clause 49 is applicable? કોને clause 49 applicable થાય છે? કલમ 49. All the companies listed in stock exchange of India. બધી જ કંપની કે જે સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટર થયેલી હોય, લિસ્ટેડ થયેલી હોય, કે જેની નોંધણી કરાવેલી હોય. ઓલ ધ કંપનીઝ લિસ્ટેડ એટલે કે જેની નોંધણી કરાવેલી હોય. ઓલ ધ કંપનીઝ લિસ્ટેડ ઇન ધ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયામાં બધી કંપનીનું લિસ્ટિંગ હોવું જરૂરી છે. એને ક્લોઝ 49 નો એક્ટ લાગુ પડે છે. They have to abide by its all provisions. એને દરેક એના પ્રોવિઝન્સ જોગવાઈઓ છે એનું પાલન કરવું જરૂરી બને છે. સેકન્ડ આપ્યું છે પ્રિન્સિપલ ઓફ ક્લોઝ 49. કયા કયા ક્લોઝ 49 કલમ 49 ના સિદ્ધાંતો છે. એમાં આપ્યું છે રાઇટ ટુ શેર હોલ્ડર. As per the provision of the clause, the right of shareholders mentioned in Companies Act or any other act are to be maintained. આ પ્રોવિઝન મુજબ, જોગવાઈ મુજબ, the right of shareholder, શેરહોલ્ડરના અધિકારો જે હોય છે કે જે શેર ધરાવે છે, મેન્શન ઇન ધ કંપનીઝ એક્ટ કે જે કંપની એક્ટમાં દર્શાવેલા હોવા જોઈએ. ઓર એની અધર એક્ટ આર ટુ બી મેન્શન, અને કોઈ પણ બીજા કોઈ એક્ટ હોય એ પણ એમાં દર્શાવેલા હોવા જોઈએ. શેર હોલ્ડર્સને કયા કયા અધિકારો મળે છે. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ કંપની ટુ ઇન્ફોર્મ ઇટ્સ શેર હોલ્ડર. ને ઈ કોની ડ્યુટી છે? કંપનીની કે એના શેર હોલ્ડરને એને જાણ કરવી, ઇન્ફોર્મ કરવું. એઝ ટુ હાઉ the company is being run and this information is to be provided timely. આ જે ઇન્ફોર્મેશન છે શેર હોલ્ડર્સના હક, એની ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ શેર હોલ્ડરને પ્રોવાઈડ કરવી કંપનીની રિસ્પોન્સિબિલિટી છે. Clause 49B indicate that not only the right of shareholder should be safeguarded, but its stakeholders like customer, supplier, employees also should be respected as well as give maximum cooperation for the same. Clause 49 મુજબ દર્શાવવામાં આવે છે નોટ ઓનલી ધ રાઇટ ઓફ શેરહોલ્ડર, શેરહોલ્ડરના અધિકારો નહીં માત્ર, શુડ સેફગાર્ડ, એના શેરહોલ્ડરના અધિકારોનું તે રક્ષણ આપવું જરૂરી નથી, બટ સ્ટેક હોલ્ડર્સ લાઇક કસ્ટમર છે, સપ્લાયર્સ કે જે તમને રો મટીરિયલ સપ્લાય કરે છે, ધેટ ઇઝ કોલ્ડ સપ્લાયર્સ. એમ્પ્લોઈઝ કે જે તમારી કંપનીમાં વર્ક કરે છે, શુડ ઓલ્સો રિસ્પેક્ટેડ, એને પણ રિસ્પેક્ટ પ્રોવાઈડ કરવી જોઈએ. એઝ વેલ એઝ ગીવ મેક્સિમમ કોઓપરેશન, બને ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં એને કોઓપરેશન કરવું જોઈએ, સહકાર આપવો જોઈએ. ફોર ધ સેમ, નોટ ઓનલી શેર હોલ્ડર બટ ઓલ્સો કસ્ટમર, સપ્લાયર્સ, એમ્પ્લોઈઝ એટસેટ્રા. થર્ડ, ડિસ્ક્લોઝર એન્ડ ટ્રાન્સપરન્સી, પારદર્શકતા હોવી જોઈએ. ધ કંપની હેઝ to of its own mention as the fact that it abide by all the provision of law as well as accounting standards and disclose its important financial and non-financial matters. કંપનીએ એની ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ, નાણાકીય અને બિન નાણાકીય ઇમ્પોર્ટન્ટ જે સ્ટાન્ડર્ડ્સ હોય છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ નામાંના ધોરણો જે નક્કી કરેલા હોય છે એ કંપનીએ પ્રોપર પ્રોવિઝન લો ફોલો કરવા જોઈએ. અને એને ટ્રાન્સપરન્સી, ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ, કસ્ટમર, સપ્લાયર્સ, એમ્પ્લોઈઝ એઝ વેલ એઝ શેર હોલ્ડરને પ્રોપર નોલેજ હોવું જોઈએ. કંપનીની ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું છે, નોન ફાઇનાન્શિયલ મેટર્સ કઈ કઈ છે, એનાથી ફેક્ટ, કંપનીની ફેક્ટ એને ખબર હોવી જોઈએ. ટ્રાન્સપરન્સી મેન્ટેન થવી જોઈએ. ડ્યુટીઝ ઓફ ધ બોર્ડ, બોર્ડની ડ્યુટીઝ કઈ કઈ છે? ઇટ ઇઝ ધ ડ્યુટી of the board of directors that they provide information regarding all the important tasks of the company to its shareholder. Board of director ની
બોર્ડ ઓફ ડાયરેક્ટર છે કે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે રિગાર્ડિંગ ઓલ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઓફ ધ કંપનીના લગતા ઇમ્પોર્ટન્ટ ટાસ્ક કે કંપની કયા કયા ટાસ્ક ઉપર કઈ કઈ એક્ટિવિટી ઉપર વર્ક કરે છે એને પ્રોપર ઇન્ફોર્મેશન કોને દેવાની હોય છે શેર હોલ્ડરને, કેમ કે શેર હોલ્ડર છે કે જે કંપનીના શું હોય છે ઓનર હોય છે. ઇક્વિટી શેર હોલ્ડર ઇઝ ધ ઓનર ઓફ ધ company. They should provide information regarding how transaction of the company are carried out. એને જરૂરી છે આ they should provide information પ્રોવાઈડ કરવી જરૂરી છે regarding the how transaction of the company are carried out. કેવી રીતે કંપની એના ટ્રાન્ઝેક્શનને આગળ લઈ જાય છે. how the main employees of the company run the company. એમ્પ્લોઈઝ કેવી રીતે કંપનીને ચલાવે છે. and how much is their remuneration. એને મહેનતાણું કેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે. શેર હોલ્ડરને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી બોર્ડ ઓફ ડાયરેક્ટરની રિસ્પોન્સિબિલિટી છે અથવા ડ્યુટીઝ છે. નેક્સ્ટ ક્લોઝ 49 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની કઈ કઈ રિસ્પોન્સિબિલિટી છે. સ્ટ્રક્ચર ઓફ ધ બોર્ડ. It is essential that there should be coordination between executive director and non-executive director. It is essential that there should be 50% of the board members as the non-executive directors. જરૂરી છે કે it should be cooperation, coordination હોવું જોઈએ કોના વચ્ચે executive director ED and non-executive director NED શોર્ટ ફોર્મમાં કહીએ તો ડાયરેક્ટર અને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વચ્ચે કોઓર્ડિનેશન અને કોઓપરેશન હોવું જરૂરી છે. સહયોગ. It is essential that there should be 50% of the board member as non-executive directors. 50% મેમ્બર કેવા હોવા જોઈએ બોર્ડ મેમ્બર્સના. કેવી રીતે ક્યાંથી ચૂંટાયેલા હોવા જોઈએ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરમાંથી. 50% of the board member as a non-executive directors. Second, it is necessary that in the board there should be a female director. જરૂરી છે કે એક ફિમેલ ડાયરેક્ટર હોવું બોર્ડ ઓફ સ્ટ્રક્ચર જે ડિસાઇડ કરેલું હોય છે એમાં ફિમેલ ડાયરેક્ટર હોવું જરૂરી છે. બી પોઈન્ટ આપ્યો છે એમાં ફર્સ્ટ ઇફ ધ ચેરમેન ઓફ ધ બોર્ડ ઇઝ એનઈડી. જો ચેરમેન એનઈડી માંથી હોય, એનઈડી એટલે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માંથી હોય ત્યારે then it is essential that one third director should be independent directors. એમાંથી જો ચેરમેન હોય છે કે એને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરમાંથી ઇલેક્ટ કરવામાં આવે છે ત્યારે જરૂરી છે કે 1/3 1/3 ભાગના જે ડાયરેક્ટર હોય છે કે એ કેવા હોય છે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોય છે આઈડી કે પોતાની રીતે કંપનીને રિલેટેડ ડિસિઝન લઈ શકે છે. that is called independent directors. and if the chairman of the board is ED અને જો ચેરમેન ઈડી નો હોય, ઈડી મીન્સ કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો નિમેલો ચેરમેન હોય, ઈડી એટલે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા નિમાયેલો ચેરમેન હોય ત્યારે ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ ટુ થર્ડ ડાયરેક્ટર શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. ત્યારે 2/3 ડાયરેક્ટર હોય છે કેવા હોય છે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ડાયરેક્ટર હોય છે. નોન એક્ઝિક્યુટિવ નો હોય તો 1/3 અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નો હોય તો 2/3. નોમિની ડાયરેક્ટર વિલ નોટ બી કન્સિડર એઝ અ ઈડી. જે નોમિનીઝ હોય છે, નોમિની મીન્સ કે જેને એના પછી મળવાનું છે નોમિનીઝ ડાયરેક્ટર વિલ નોટ બી કન્સિડર એઝ અ આઈડી. આઈડી મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે તમે એને નિમણૂક કરી શકતા નથી. એની કમિટી કેવી રીતે હોય છે એમાં ફર્સ્ટ ઓડિટ કમિટી. મિનિમમ 2/3 મેમ્બર ઇન ધીસ કમિટી શુડ બી આઈડી. મિનિમમ 2/3 ભાગના જે મેમ્બર્સ હોય છે શેમાંથી ચૂંટાયેલા હોય છે આઈડીમાંથી, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. All the members should be financially sound and have a mature understanding. બધા જે ડાયરેક્ટર હોય છે ફાઇનાન્શિયલ સાઉન્ડ કે જેની ફાઇનાન્શિયલ પોઝિશન સારી હોય છે અને હેવ અ મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ અને એની અન્ડરસ્ટેન્ડિંગ પણ સારી હોય છે. One of the members should be expert in accounting and financial management. એમાંથી જે એક મેમ્બર હોય છે એ શેમાં એક્સપર્ટ હોય છે અકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કે સારી રીતે અકાઉન્ટ મેન્ટેન કરે છે અને કંપનીનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રોપર કરે છે. The chairman should be an ID. ચેરમેન જે હોય છે એ આઈડી માંથી હોય છે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. It is necessary and compulsory that
remain present in the annual general meeting to answer the question of shareholder. Annual general meeting જ્યારે બોર્ડ દ્વારા બોલાવવામાં આવે છે તેમાં શેરહોલ્ડર્સના ક્વેશ્ચનનો આન્સર મળવો જરૂરી છે, કમ્પલસરી છે. 4 meeting should be converted in a year. 4 meeting એક વર્ષમાં ગોઠવવાની હોય છે અને the period between two meetings should not be excess 4 months. ને આનો જે ટાઈમ લિમિટ હોય છે એ કેટલી હોવી જોઈએ? બે મીટિંગ વચ્ચેનો સમયગાળો કેટલો હોવો જોઈએ? should not excess 4 months. 4 મંથથી વધારે હોવો જોઈએ નહીં. in a quorum there should be minimum 2 ID. quorum એટલે મેક્સિમમ કેટલી સંખ્યા પ્રેઝન્ટ રહે છે મીટિંગ એટેન્ડ કરવા માટે કે જેને quorum કહેવામાં આવે છે. in a quorum there should be a minimum 2 ID. કેટલા હોય છે? મિનિમમ 2 ID મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. મિનિમમ 2 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવા જરૂરી છે કોરમ ભરવા માટે. આફ્ટર ધેટ મિનિમમ 1/3 ઓર 2 મેમ્બર્સ. એના પછી કા 1/3 જે ટોટલ આપ્યા છે એના 1/3 અથવા 2 મેમ્બર હોવા જરૂરી છે. whichever is there should be included. એમાં જે કોઈ પણ ઇન્ક્લુડ હોય તે. રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કમિટી. કઈ કઈ રિસ્પોન્સિબિલિટી છે કમિટીની? ઓડિટર્સ અપોઇન્ટમેન્ટ એન્ડ રેમ્યુનરેશન. ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે અને એને કેટલું રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. અપોઇન્ટમેન્ટ એટલે એની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે, એને કેટલું રેમ્યુનરેશન મહેનતાણું કેટલું આપવામાં આવે છે. ઇવેલ્યુએટ ધ ફાઇનાન્શિયલ રજિસ્ટર વિથ ઓડિટર્સ રિપોર્ટ. ફાઇનાન્શિયલ રજિસ્ટર પ્રિપેર કરવાનું હોય છે. 1/4 જે વર્ષ સ્ટાર્ટ થાય છે 31/3 કમ્પ્લીટ થાય છે એનું રજિસ્ટર બનાવવામાં આવે છે અને ઓડિટર્સનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઇવેલ્યુએટ ધ ક્વોલિટી ઓફ ફાઇનાન્શિયલ રજિસ્ટર. ફાઇનાન્શિયલ રજિસ્ટરનું ઇવેલ્યુએશન મૂલ્યાંકન કરવામાં આવે છે, એમાં ક્વોલિટી મેન્ટેન થવી જરૂરી છે. ઇવેલ્યુએટ ધ પરફોર્મન્સ ઓફ ધ ઓડિટ. ઓડિટનું પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે, એનું પરફોર્મન્સ કેવું છે, પ્રોપર એકાઉન્ટ્સ એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રિન્સિપલ્સ મુજબ લખાયેલા છે કે નહીં. Information and evaluation. To determine appointment, remuneration and time limit of chairman internal auditor. એની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થયેલી છે, એને કેટલું રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, ટાઈમ લિમિટ કેટલી છે ઓફ ધ ચેમ ઇન્ટરનલ ઓડિટર. મેનેજમેન્ટ ડિસ્કશન એન્ડ એનાલિસિસ MDA. મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, એનું ડિસ્કશન કરવામાં આવે છે અને એનું એનાલિસિસ કરવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન વિથ ધ કન્સર્ન પર્સન. જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય છે એ ઓથોરાઇઝ પર્સન સાથે ડિસ્કસ કરવાના હોય છે. નોમિનીઝ એન્ડ રેમ્યુનરેશન કમિટી. કઈ નોમિનેશન કરવામાં આવે છે અને રેમ્યુનરેશન કમિટી કેવી રીતે બનાવવામાં આવે છે. ધેર શુડ બી મિનિમમ 3 મેમ્બર ઇન ધ કમિટી. કમિટીમાં મિનિમમ 3 મેમ્બર હોવા જોઈએ અને ઓલ ઓફ ધેમ શુડ બી NED. બધા એ 3 કેવા હોવા જોઈએ? નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. એન્ડ ધ ચેરમેન શુડ બી એન ID. અને ચેરમેન કોણ હોવો જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. એનો રોલ શું હોવો જોઈએ? ટુ ડિટરમાઇન ધ પેરામીટર ઓફ ID's ઇવેલ્યુએશન. ડિટરમાઇન એટલે એને ધ્યાનમાં લે છે, પેરામીટર્સ ધ્યાનમાં લે છે. ID's ઇવેલ્યુએશન. ID's ઇવેલ્યુએશન મીન્સ કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ટુ રેકમેન્ડેડ ન્યૂ પોટેન્શિયલ ડાયરેક્ટર એન્ડ સિનિયર મેનેજમેન્ટ ઓફિસર એઝ પર ધ પ્રી ડિટરમાઇન્ડ પેરામીટર્સ. પહેલેથી જે પેરામીટર્સ નક્કી કરેલા હોય છે એ મુજબ ડાયરેક્ટરને અથવા જે સિનિયર હોય એને સિનિયર મેનેજમેન્ટ ઓફિસરને કે એને નવું રેકમેન્ડ કરવામાં આવે છે. ટુ ફ્રેમ ધ પોલિસી ઓફ ધ રેમ્યુનરેશન. રેમ્યુનરેશન માટેની ફિક્સ એક પોલિસી ડિસાઇડ કરવામાં આવે છે ફોર ધ બોર્ડ એન્ડ સિનિયર મેનેજર. કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? બોર્ડ અથવા સિનિયર મેનેજર. એના પછી મિનિમમ 1 ID should be and director in the board in an Indian material and non-listed subsidiary company. મિનિમમ એક ID મીન્સ કે
ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવો જોઈએ બોર્ડમાં અને એ ઇન્ડિયન મટીરિયલનો નોન લિસ્ટેડ સબસિડરી કંપનીનો હોવો જોઈએ કે એ ઇન્ડિયાનું નાગરિકત્વ ધરાવતો હોવો જોઈએ. The audit committee has to evaluate the statement of unlisted subsidiaries, financial holding companies, particularly its investment transaction. ઓડિટ કમિટી છે કે એ મૂલ્યાંકન કરે છે, સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે કે એમાં ફાઇનાન્શિયલ હોલ્ડિંગ કંપનીઝ કઈ છે અને સબસિડરી કંપનીઝ કઈ છે. 50% જે કંપની બીજી કંપનીના શેર ધરાવે છે એને હોલ્ડિંગ કંપની કહેવાય છે અને જે બીજી કંપની છે એને સબસિડરી કંપની કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, એ કંપની છે એ બી કંપનીના 50% કરતા શેર ધરાવે છે તો એ કંપની છે એ હોલ્ડિંગ કંપની બને છે અને બી કંપની છે એ સબસિડરી કંપની બને છે. The management of holding company will have to disclose the important transaction between it and its subsidiary company. જે મેનેજમેન્ટ હોય છે હોલ્ડિંગ કંપનીનું એ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની માટે. The company has to upload the policy and in important transaction with its subsidiary company. કંપની છે કે ઇમ્પોર્ટન્ટ પોલિસીસ હોય છે અપલોડ કરે છે and on its website and its link to be provided to annual report. એને જે annual report બનાવ્યો છે એ annual રિપોર્ટમાં એ પ્રેઝન્ટ કરવામાં આવે છે અને એની લિંક છે એ વેબસાઇટ ઉપરથી શેર કરવામાં આવે છે annual રિપોર્ટમાં. રોલ નેક્સ્ટ સેશનમાં જોશું